નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 11 ઘાત અને ઘાતાંક સ્વાધ્યાય 11.3નો ચોથો દાખલો જોઈશું। ચોથો દાખલો આપેલો છે નીચેના વિધાનોમાં દેખાતી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો। આપણને વિધાન આપેલા છે, એમાં છે સંખ્યાઓ આપેલી છે અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે। આપણે જેવી રીતે ત્રીજા દાખલામાં પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી હતી તેવી જ રીતે આપણે આ ચોથા દાખલામાં સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની છે। એમાં જોવો, પહેલો દાખલો આપેલો છે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 384,0000 મીટર છે। તો આમાં આપણે શું કરશું, આપણને આ છે સંખ્યા આપેલી છે। જો શું આપેલી છે 384,00,00,000। તો આપણે અહીંયા સંખ્યા જે આપણને આપેલી હોય એ સંખ્યા આપણે પહેલાં લખી લેવાની। તો આપણે આ સંખ્યા લખી લીધી। હવે આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું। પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું એટલે અહીંથી આપણે ગણવાનું 1 2 કેટલી સંખ્યા છે અહીંથી ગણવાનું ચાલુ કરવાનું 1 2 3 4 5 6 7 ને 8 કેટલી સંખ્યા છે 8 સંખ્યા છે। એટલે અહીં આપણે શું લખશું 3.84। આને કેવી રીતે લખવાનું 3.84 ગુણ્યા 10⁸ આપણો જવાબ શું આવશે 3.84 ગુણ્યા 10⁸। આપણે શું કરવાનું છે, એકદમ સિમ્પલ છે। અહીંયા જે આપણને સંખ્યા આપેલી છે એના આપણે ગણવાનું કે 3ની પાછળ કુલ કેટલી સંખ્યા છે। તો 3ની પાછળ 1 2 3 4 5 6 7 ને 8 કુલ કેટલી 8 સંખ્યા છે 3ની પાછળ, એટલે 10⁸ લખવાની અને 384 એમ છે એમાં 3.84 કરી દેવાનું એનું। એવી જ રીતે બીજો દાખલો આપેલો છે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 300,000 મીટર પ્રતિ સેકન્ડ છે। તો આપણે અહીંયા પહેલાં વેગ લખી દઈએ। અહીં જે રકમમાં આપેલું છે એ જોઈને લખી દેવાનું। હવે જુઓ 3ની પાછળ કેટલા જીરો લખેલા છે 1 2 3 4 5 6 7 ને 8 જીરો લખેલા છે 3ની પાછળ, એટલે આપણે શું કરશું 3 ગુણ્યા 10⁸ જેટલી પાછળ સંખ્યા હોય એટલી 10⁸ લખી, એટલી 10⁻ લખવાની કે પાછળ 8 સંખ્યા છે એટલે કેટલી થશે 10⁸। તો આપણો જવાબ આવશે 3 ગુણ્યા 10⁸। એવી જ રીતે ત્રીજો દાખલો છે પૃથ્વીનો વ્યાસ આપેલો છે કેટલો છે કે 1,27,56,000 મીટર છે। પૃથ્વીનો વ્યાસ કેટલો છે 1,27,56,000। તો આપણે અહીં લખી દીધા। હવે જોવો પાછળ કેટલી સંખ્યા છે, અહીંયા ગણીએ કે એકની પાછળ કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 ને 7 સંખ્યા છે, એટલે આપણે 1.2756 ગુણ્યા 10 કેટલી હતી 4 ને 7 કેટલી થશે 7। પાછળ જેટલી સંખ્યા હોય એટલી 10⁻ બતાવવાની અને આ જે સંખ્યા આપેલી હોય શૂન્ય સિવાયની જેટલી સંખ્યા હોય, અહીંયા જો આ જે સંખ્યા છે આ 5 સંખ્યા એમાંથી આ એક પછી પહેલી સંખ્યા પછી પોઈન્ટ બતાવવાનો, એટલે આપણે એક પછી પોઈન્ટ બતાવ્યો તો આપણો જવાબ શું આવ્યો 1.2756 ગુણ્યા 10⁷। એવી જ રીતે જોવો ચોથો દાખલો આપેલો છે સૂર્યનો વ્યાસ 1,04,000 મીટર છે। તો આમાં આપણે શું કરશું, આપણે સંખ્યા લખેલી છે આગળ કર્યું એવી રીતે જ કરવાનું છે। આ સંખ્યા લખી દેવાની। હવે જુઓ આમાં પાછળ કેટલી સંખ્યા છે, એકની પાછળ 1 2 3 4 5 6 7 8 ને 9, એટલે 1.4 ગુણ્યા 10⁹ આપણો જવાબ શું આવશે 1.4 ગુણ્યા 10⁹। એવી જ રીતે જુઓ હવે પાંચમો દાખલો છે। પાંચમો દાખલો શું આપેલો છે આકાશગંગામાં સરેરાશ 100,000 તારાઓ છે। તો આમાં આપણે શું કરીશું, આપણે ઉપર કરી રહ્યા હતા એવી જ રીતે આપણે પહેલાં સંખ્યા લખી લઈએ અને પછી એની પાછળ કેટલા જીરો છે એ ગણી લઈએ। તો આની એકની પાછળ કેટલા જીરો આપેલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11, પાછળ 11 જીરો આપેલા છે એટલે શું લખશું 1 ગુણ્યા 10⁻11 1 ગુણ્યા 10⁻11। પાછળ જેટલી સંખ્યા આપેલી હોય એટલી 10⁻ લખવાની, પાછળ 11 સંખ્યા છે એટલે 10⁻11। આપણો જવાબ શું આવશે 1 ગુણ્યા 10⁻11। એવી જ રીતે જુઓ છઠ્ઠો દાખલો આપેલો છે વિશ્વમાં 12,000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું। વિશ્વ એટલા વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું, તો આપણે પહેલાં આ સંખ્યા લખી દઈએ એ 12,000,000
0 0 0. પછી આપણે આ ગણી લઈએ કે કેટલું છે 1 2 3 4 5 6 7 7 8 9 આ 10. કેટલી પાછળ કેટલી સંખ્યા આપેલી છે 1 2 3 4 5 6 7 8 9 10. તો પાછળ 10 સંખ્યા આપેલી છે. તો આપણે શું લખશું 1.2 ગુણ્યા 10 ની 10 ઘાત. જેટલી સંખ્યા આપેલી હોય એટલું આપણે લખવાનું. તો આપણે જવાબ શું આવશે 1.2 ગુણ્યા 10 ની 10 ઘાત. એવી જ રીતે હવે જુઓ 7મો દાખલો આપેલો છે કે આકાશગંગા ગેલેક્સીના કેન્દ્રથી સૂર્યનું અંતર 300,000,000 મીટર છે. તો આપણને આ સંખ્યા આપેલી છે. તો આપણે પહેલાં સંખ્યા લખી લઈએ કે 300,000,000 આપણે જે સંખ્યા આપેલી હોય એવી જ સંખ્યા આપણે લખી લેવાની કે 1 2 આમાંથી જ જેવી સંખ્યા છે. હવે જુઓ પાછળ કેટલા 0 છે ગણવાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 તો આપણે શું લખશું 3 છે અને પાછળ કેટલા 0 છે 20 0 થયા એટલે 3 ગુણ્યા 10 ની 20 ઘાત. આપણો જવાબ શું આવશે 3 ગુણ્યા 10 ની 20 ઘાત. એવી જ રીતે જુઓ 8મો દાખલો આપેલો છે 1.8 ગ્રામ વજન ધરાવતા પાણીના ટીપામાં 60,230,000 પરમાણુઓ સમાયેલા છે. તો આપણે સંખ્યા જોઈને લખી લઈએ કે પાછળ કેટલા 0 છે 1 2 3 4 5 6 કેટલી વાર છે 1 2 3 ને 4 વાર લખી દઈશું 1 2 3 2 3 1 2 3 ને 1 2 3. તો 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 ને 8. તો હવે ગણી લઈએ પાછળ કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ને 22. 6ની પાછળ કુલ કેટલી સંખ્યા છે 22 સંખ્યા છે. એટલે આપણે શું લખશું પહેલાં તો આ લખી લઈએ આખી સંખ્યાને કે 6.0230 ગુણ્યા 10 ની કેટલી ઘાત 22 ઘાત. તો આપણો જવાબ શું આવ્યો કે 6.0230 ગુણ્યા 10 ની 22 ઘાત. ઓકે આ 0 નહીં બતાવીએ પછી ખાલી 10 ની 22 ઘાત. હવે જોવો આપણને 9મો દાખલો આપેલો છે કે પૃથ્વી પર 1,353,000 ઘન કિલોમીટર દરિયાનું પાણી છે. કે પૃથ્વી પર કેટલું પાણી છે તો એ આપણે અહીં લખી લઈએ છીએ. સંખ્યા આપેલી છે એને લખી લેવાની. પછી આપણે આની પાછળ જોઈએ કે એક પાછળ કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 ને 9. એટલે આપણે 1.553 લખી ગુણ્યા શું કરશું 10 ની 9 ઘાત. તો આપણે જવાબ શું આવશે 1.353 ગુણ્યા 10 ની 9 ઘાત. પછી જુઓ 10મો દાખલો આપેલો છે માર્ચ 2001માં ભારતની વસ્તી આશરે 1,27,000,000 હતી. તો અહીંયા આપણે શું કરશું એ પાછળ 1000 જે સંખ્યા આપેલી છે એ જોઈને લખી લઈએ. હવે આ જુઓ 1ની પાછળ કુલ કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9. તો આપણે શું કરશું 1.027 ગુણ્યા 10 ની 9 ઘાત. તો આપણે જવાબ શું આવશે 1.027 ગુણ્યા 10 ની 9 ઘાત. અહીં આપણો પ્રશ્ન નંબર 4 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.